બનાસકાંઠા એલસીબી સ્ક્વોડે અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ કેબલ વાયરનો ભેદ ઉકેલ્યો છે। 2,62,000નો મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે। દિવાળી પહેલા થયેલા સોલાર પ્લાન્ટમાં કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો છે। પાલનપુર એલસીબીએ ઊણ, રતનપુરા, ઓગળ તાલુકો, એકલવા હારીજ તાલુકો અને જોરાપુરા સમી તાલુકાના વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી થયેલી અને તમામ ગુનાઓની તપાસ દરમિયાન ખાનગી બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી થરા વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે તાંતિયાણા ગામના ભરતજી ધારજીજી ઠાકોર ઓગળ તાલુકાવાળા અને અલ્પેશ ભાવસંગ ઠાકોર બંધવડ રાધનપુર તાલુકાવાળાઓની ગાડીમાંથી રબર બાળી નાખેલી કોપર વાયર મળી આવ્યા હતા અને તેઓએ કબૂલાત પણ કરી હતી। જો કે ગાડી દિયોદરના અસ્ફર કુંભાર અચુભાઈ કુંભારની હોવાનું જાણવા મળ્યું હતું। ગાડીમાંથી મળેલા કોપર વાયર અન્ય શખ્સ સાથે મળીને દિવાળી પહેલા ઓગળ તાલુકાના ઊણ રતનપુરા સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરી હતી અને એકલવા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી અલગ અલગ દિવસે 2 વાર કેબલ વાયરની ચોરી કરી હતી અને તેની જપ્તી કરવામાં આવી છે। જો કે 2,62,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એલસીબી દ્વારા 2 શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।